જગદીશચંદ્ર ભટ્ટ, રાષ્ટ્રીય ગૌરક્ષા મહામંત્રી, ચંડી ઉપાસક તેમજ હરિહર જીવદયા અનુક્ષેત્ર પ્રણેતા. દ્વારકા ભૂમિ એટલે 4 ધામમાં પૂર્વે જગન્નાથજી, દક્ષિણે રામેશ્વરજી, પશ્ચિમે દ્વારકાનાથજી, ઉત્તરે બદ્રીનાથજી, 7 પુરીમાં મોક્ષપુરી નગરી. અને એમાં પાવન ધામમાં શિવ શિવ ભોલેનાથ વિરંબા આશાબા પરિવાર ટ્રસ્ટ દ્વારા અને આપણા એમએલએ સાહેબ શ્રી પબ્બા, ધારાસભ્ય શ્રી પરિવાર દ્વારા અત્રે મહાન યોગ, સાધના, ઉપાસના, તપ અને ભોજન આ સર્વની સાથે એક મહાયજ્ઞ એટલે રુદ્ર મહાચંડી યજ્ઞ કે જે આજે દ્વારકા જિલ્લામાં કદાચ અને દ્વારકા ભૂમિમાં પ્રથમ થઈ રહ્યો હોય. અને આ યજ્ઞમાં એટલી ઉપાસના દ્વારા ગૌ બ્રાહ્મણની સેવા, તમામને ભોજન તેમજ ઉપાસના, ઉપાસકો, સંતો, મહંતોનું સ્વાગત તેમજ બધાને આમંત્રિત કરી અને બધાનું સન્માન જાળવી અને પરિવાર દ્વારા તમામ બ્રાહ્મણ ગૌનું પૂજન કરી અને આ મહાયજ્ઞ એક પોતે કરી રહ્યા છે. જે આ યજ્ઞ ના તો સંપત્તિથી થઈ શકે છે, ના સત્તાથી થઈ શકે છે, પણ આ મહાયજ્ઞ થઈ શકે છે તો માત્ર શ્રદ્ધા, ભાવ, લાગણી અને પ્રેમ આ એનું પ્રતીક પર્વ એટલે મહાન નંદી ગૌશાળા દ્વારકા હર્ષદ માતા રોડ ઉપર. તો કાલે ભાગવત સપ્તાહની પૂર્ણાતિ થઈ છે, યજ્ઞની પૂર્ણાતિ 31 તારીખે થશે. તો તમામને આમંત્રિત કરીએ છીએ કે આપ પધારો, આ યજ્ઞમાં પ્રસાદ ગ્રહણ કરો અને મા ભગવતી ચંડી જે જગદંબા સ્વરૂપ છે, મહાકાલી, મહાલક્ષ્મી ને મા સરસ્વતી એની ઉપાસના મેળવી પ્રસાદ ગ્રહણ કરી અને આપણા જીવનને ધન્યતા અનુભવો. અહીંયા આ મશીન શિવનું ભંડારો છે, ખૂટતું નથી ને શિવ ખૂટવા દેશે નહીં. અમારા જે પબુભાઈ એમએલએ માણેક છે, અત્યારે જે માણસો 40 થી 50 હજાર કાયમનો દરરોજનો જમણવાર થાય છે. આ મશીન છે 1 કલાકમાં 5 થી 6 હજાર રોટલી કાઢે છે. ને અહીંયા શિવની અમારા એમએલએ સાહેબ પબુભા વિરંબા માણેક ને કૃપા છે, એનો ભંડારો ચાલુ જ રહે છે. મારું નામ વિશાભા રણમલભા નૈયાણી, હું શિવરાજપુરનું સેવા ભાવિક, અમે બધા અહીંયા જે છીએ સેવા વાળા જ માણસો છીએ.